नमस्कार, एडी न्यूज लाइव सच साथ चैनल में आपका स्वागत है। आइए नजर डालते हैं इस वक्त की खबर पे। नेपाल में चल रहे राजनीतिक संकट और हिंसा में सूरत समेत राज्य के 300 से ज्यादा लोग फंसे हुए हैं। इस बीच सूरत नेशनल बैंक के डायरेक्टर व उनके परिवार समेत 20 लोगों ने सूरत के सांसद मुकेश दलाल से वीडियो कॉल के जरिए बात की और वहां की भयावह स्थिति के बारे में बताया। उनके अनुसार चारों ओर आग और हिंसक गतिविधियां चल रही थी और वे जिस होटल में ठहरे थे वहां भी ब्लैक आउट हो गया है। नेपाल सरकार के लिए स्थिति नियंत्रण से बाहर होने के कारण हर पल जीवन मरण के बीच संघर्ष जैसा हो गया है। हिंसा की राजधानी काठमांडू में भड़की हिंसा और अशांति में फंसे सूरत के लगभग 20 लोगों को सुरक्षित बचाया गया। इनमें सूरत नेशनल बैंक के डायरेक्टर देवांग चौकसी और उनके परिवार के सदस्य भी शामिल थे जो सफारी रिसोर्ट में ठहरे हुए थे। उन्होंने सूरत के सांसद मुकेश दलाल से वीडियो कॉल पर बात की और वहां की भयावह स्थिति बयां की। देवांग के अनुसार चारों ओर आग और हिंसक गतिविधियां चल रही थी। वे जिस होटल में ठहरे थे वहां भी ब्लैकआउट हो गया है। नेपाल सरकार के लिए भी स्थिति नियंत्रण से बाहर होने से हर पल जीवन मरण के बीच संघर्ष चल रहा है। तो देखिए क्या कहते हैं सूरत के सांसद मुकेश भाई दलाल। परम દિવસે મારી પર એક ફોન આવ્યો હતો કે સાહેબ અમે લોકો 20 જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે। હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે। બહાર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। આગ જેની મોટા પાયા પર ચાલે, તોફાન મોટા પાયા પર છે અને અમારા 20 સહિત સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે। તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો। એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો। નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું। એવો મેલ પણ મારી પર આવ્યો હતો અને ગઈકાલે એ લોકોને ચિંતવનમાં હતા। ચિંતવનમાં પણ રાત્રે રોકાયા અને ત્યાં આગળ પણ હોટલમાં રાત્રે અંધારપટ કરી દેવામાં આવ્યું હતું જેથી તોફાનમાં એ લોકોને સલામતી રહે। આજે એ લોકો પોખરામાં છે અને મેં હમણાં કલાક એક પહેલા વિડીયો કોલ પર કોન્ફરન્સ પર વાત કરી ત્યારે લોકો ગાડીમાં હતા અને સુરત ને ઇન્ડિયા અવોર્ડ લોકો રિટર્ન થયા છે અને ફોન પર વિડીયો કોલ પર તેઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। ત્યારે ખૂબ એ લોકો ટેન્શનમાં હતા અને કહ્યું કે સાહેબ અમને કોઈ પણ હિસાબે બહાર કાઢો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો નેપાળમાં અત્યારે છે જ। આજે એ લોકોએ ફોન પર વિડીયો કોલ પર મને કહ્યું સાહેબ કે અમે તો ભારત સરકારના અને મોદી સાહેબના ખૂબ આભારી છે અને અમે અત્યારે હાલ આરામથી નેપાળમાં ફરી રહ્યા છે અને અમે કાલે રિટર્ન આમાં અવોર્ડ આવી જઈશું। અમે સુરતના 20 લોકો હતા ઉપરાંત ગુજરાતના પણ અન્ય લોકો પણ હતા જેનો આંકડો એ લોકો પાસે નહોતો।